સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 10/5/2025 ને શનિવાર, વૈશાખ સુદ 13 તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 13. શનિવાર છે ને 13 છે. આજે ચિત્રા નક્ષત્ર પણ છે. હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે હનુમાનજીના મંદિરે જઈ તેલ, સિંદૂર, આંકડાનો હાર ચડાવો, લાડુ ધરાવો, ખારેક ચડાવો અને 7 લવિંગ ડાબા પગ પર ચડાવી ભગવાનની 7 પ્રદક્ષિણા કરો. હનુમાન ચાલીસા બોલતા જવાનું, ઘણો ફાયદો થશે. અને જે લોકોને પનોતી ચાલુ થઈ છે એ લોકો માટે પણ મેં અલગથી એક વિડીયો બનાવેલો છે. પનોતીનો વિડીયો પણ જોઈ અને એ પ્રમાણે જો તમે કર્મ કરશો તો પનોતીનો દોષ કોઈ લાગશે નહીં. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે સાંજે 5:31 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા. આ ચિત્રા નક્ષત્ર આજે સવારે 9 મિનિટથી શરૂ થાય છે અને આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 3:16 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે સવારે 4:01 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ કરણ. આજે સાંજે 5:31 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો, આ કન્યા રાશિ આજે બપોરે 1:43 પૂર્ણ થઈ જાય છે. આજે બપોરે 1:43 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. તુલા રાશિની અક્ષર આવે છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આજે બપોરે 1:43 થી લઈ 13 તારીખે મળસ્કે 2:28 સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેના કારણે તેને તમારું જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સરસ જશે. મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર નોકરી ધંધા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે, પરીક્ષા આપવા જઈ રહ્યા છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આજે કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈનું ઓપરેશન હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો ભગવાન શંકરને પ્રાર્થના કરું કે તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને જજો તો સારી સફળતા મળશે. આમ તો આજે શનિવાર છે તો ઘરેથી નીકળો છો ને તે પહેલાં ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરી લો. પૂજાના સ્થાનમાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરો, મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે ભિક્ષુકને ભોજન કરાવવું, જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી, આજે સેવા કરવા માટે ઉત્તમ દિવસ છે. સેવા કરો, સેવા કરવાથી જ મેવા મળે છે. અને શનિદેવ પ્રસન્ન ક્યારે થાય છે? જો તમે કોઈની સેવા કરો છો નિસ્વાર્થ ભાવે તો શનિદેવ પરમ કૃપા પ્રાપ્ત કરાવે છે અને એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ વસ્તુનો આરંભ કરવો, ખરીદી કરવી, વેચાણ કરવું શ્રેષ્ઠ છે. આજે તમે જે કાર્ય કરો ને એ વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થાય. એટલે આજે તમે વ્યાપારી ભાઈઓ છો, ખરીદી કરો છો તો પાછું 15 દિવસમાં, મહિનામાં ખરીદી કરવાનો યોગ ઊભો થાય. આજે તમે કોઈ કાર ખરીદો છો તો પાછી નવી કાર લેવાનો પણ યોગ ઊભો થઈ શકે છે. જમીન મિલકત પ્રોપર્ટી ખરીદી કરવા માટે પણ આજનો દિવસ સારો છે. પરંતુ આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો ને એનું સુખ લાંબો સમય સુધી ટકી નથી શકતું. માટે જે જીવન માટેના સુખો માટેનું થઈને કોઈ ખરીદી કરવાનો હોય તો તે ન કરશો. સ્થિર મિલકતની ખરીદી બને ત્યાં સુધી ન કરશો. આજના દિવસે લગ્ન કરવા માટે પણ શ્રેષ્ઠ નથી, કારણ કે એ પણ લાંબો સમય સુધી નહીં ટકી શકે એટલા માટે. અને જેની કુંડલીમાં 2 લગ્ન હોય એને તો નહીં જ કરવાના. આજે નવ વસ્તુ તો ભૂલમાં પણ ધારણ નહીં કરશો. આજે નવ વસ્તુ ધારણ કરશો તો પ્રેમમાં તિરાડ પડે, વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, ભાઈ ભાંડવો સાથે મનદુખ થઈ શકે છે, કપડા પત્ય પણ અણગોમાં આવી જાય છે. એવો આજનો દિવસ છે. માટે આજે નાના સમય, ટૂંક સમયના સુખો ભોગવવા માટે થઈને કોઈ ખરીદી, વેચાણ, વેપાર કરવો હોય, કાર્ય કરવું હોય તો થઈ શકે એમ છે. કારણ કે લાંબા ગાળાના સુખ માટે થઈને આજે કોઈ કાર્ય થઈ શકે એમ નથી. આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું ચૂકશો નહીં.
ઘણો સરસ દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ મંદવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું.
બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.